પ્રફુલભાઈ પાનસરિયાની ભેળસેડિયાઓને ચેતવણી, દંડા લઈને બરાબર ફિટ કરીશું। સસ્તું ઘી ખરીદતા પહેલા સાવચેત રહેવાની અપીલ તેમણે કરી છે। સુમૂલ કરતા સસ્તું ઘી હોય તો ખરીદશો નહીં। સસ્તું ઘીમાં ભેળસેળયુક્ત હોય છે। ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ડાયાલિસિસના દર્દીઓ વધવા પાછળ ખાણીપીણી જવાબદાર છે। તાલુકા દીઠ 25 થી 50 લોકો ડાયાલિસિસ કરાવતા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે જ કહ્યું કે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે। ચોખ્ખું ખાવાનું આપવું એ સાચી સમાજ સેવા છે। સુમૂલ ડેરીના ભાવ ઘીના છે એના કરતા જો સસ્તું ઘી મળે તો એક પણ લોકો લેતા નહીં, કારણ કે ભેળસેળયુક્ત। અમે તો દંડા લઈને બરાબર ફિટ કરી। આજે હું તમને કહું, ગુજરાતની અંદર દરેક તાલુકામાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ છે। અત્યારે 282 ડાયાલિસિસ સેન્ટર ગુજરાતમાં કાર્યરત છે, વિનામૂલ્ય છે। એક વ્યક્તિને 2 વાર ડાયાલિસિસ કરવું પડે અઠવાડિયામાં। એક વારનો 1600 રૂપિયા ખર્ચો થાય તો મહિનાના 8 થી 10,000 રૂપિયા થાય। આખા ગુજરાતમાં તમે પહેલા આપણે તમારો જે તાલુકો હોય તમે જોઈ લો, સગા સંબંધી ત્યારે કોઈ ડાયાલિસિસ કરવું પડતું હતું। આજે તાલુકા 20, 25, 50 લોકોની કિડની ફેલ થઈ ગઈ। શું કારણ? આપણી ખાણીપીણી વ્યવસ્થા, રેસ્ટોરન્ટ ચલાવતું બધું ચોખ્ખું આપતી આ પણ સમાજનો સેવા છે।